ઇસ્લામ ધર્મ અને પયંગબર સાહેબ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મહારાષ્ટ્રના રામગીરી મહારાજ સામે ગુનો નોંધવા સાણંદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. મહારાષ્ટ્રના કથાકાર રામગીરી મહારાજ દ્વારા પોતાની કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોય, જેનાથી ધાર્મિક લાગણી દુભાતા આ બાબતે ગતરોજ સાણંદ મામલતદાર કચેરી ખાતે આરોપી સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કાયદા મુજબ તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા સાણંદ શહેર સહિત સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સાણંદ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના કથાવાચક રામગીરી મહારાજ રામપુર વંજાર ગામ દ્વારા તેની મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના શાહ પંચાલ ગામે એક કીર્તન સભા દરમિયાન ઇસ્લામ ધર્મના મહાન પયંગબર સાહેબ તથા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોય, જેનાથી કથાકાર રામગીરી મહારાજે સમગ્ર દેશમાં મુસ્લિમો અને ઇસ્લામ ધર્મ વિરુદ્ધ દ્વેષની લાગણી ફેલાવીને વિવિધ સમુદાયો વચ્ચે વેરભાવના ઊભી કરી દેશની શાંતિ તથા કાયદો વ્યવસ્થાને દોડાવવાનો પ્રયત્ન કર્યો છે. આ અપમાનજનક ટિપ્પણીઓના કારણે મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ મુસ્લિમો અને સામાજિક કાર્યકરો દ્વારા દેખાવો અને રેલીઓ પણ યોજવામાં આવી હોય, જે બાદ મહારાષ્ટ્રના કોંઢવા પોલીસ સ્ટેશન ખાતે રામગીરી મહારાજ વિરુદ્ધ FIR નંબર 966/24 હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ 192, 196, 197, 302, 353, 356 અને 356(3) મુજબનો ગુનો નોંધાયો છે. फजल खान पठान साथे सोच न्यूज़ साणंद अहमदाबाद. बताने की थी, अंदर सर को जाके बता दी कि कुछ ऐसी बात हुई है जिससे हम मुसलमानों के दिलों को ठेस पहुंची है. ठीक है कि अगर कोई इंसान हमारे माँ के बारे में, बाप के बारे में, खानदान के बारे में बोल देगा हम बर्दाश्त कर लेते हैं, लेकिन हमारे नबी के बारे में जब बात आती है तो दिल हमारा छलनी हो जाता है. और वही दर्द लेके हम लोग यहाँ पर हाजिर हुए ताकि यहाँ पर हम लोग बोल सके जिम्मेदारों को कि ये बात बनी है जिसके वजह से समाज का माहौल बिगड़ने के चांस रहते हैं. तो ऐसी बात आइंदा न हो. चाहे हमारे में से कोई बोले, चाहे कोई भी मजहब में से किसी भी मजहब के बारे में बोले, तो ये सही बात नहीं है. हमेशा अच्छी बात करनी चाहिए. सही है, किसी को बुरा नहीं बोलना चाहिए. तो हमारे दिल को जो ठेस पहुंची थी वो दर्द हम लोग जाहिर करने के लिए यहाँ पे हाजिर हुए थे और बिल्कुल अच्छे तरीके से अदब के साथ और खामोशी के साथ सब यहाँ पर हाजिर हुए. अंदर जाके बता भी दिया और उन्होंने हमें अल्हम्दुलिल्लाह ये खातिरी दी और ये माशाअल्लाह से गारंटी दी कि आगे जो भी लॉ एंड ऑर्डर के मुताबिक जो भी काम होगा वो आगे ही कार्यवाही करेंगे इंशाअल्लाह. ठीक है. तो माशाअल्लाह से आप लोग जो नबी की मोहब्बत में यहाँ पे तशरीफ लाए सल्लल्लाहु अलैहि वसल्लम, अल्लाह ताला ये जो कदम चल के आए ना, इंशाअल्लाह अज़ीम कल बरोज़ क़यामत ये कदम गवाही देंगे कि या अल्लाह, रोज तो मैं अपने काम के लिए जाता था, आज खैरुल अनाम के लिए मैं जाके और इंशाअल्लाह बख्शिश का जरिया हमारा बनेगा जरूर इंशाअल्लाह. बड़े बड़े अमल तो हमारे पास नहीं है, बस यहाँ पे हमने जो हाजिरी दी और जो वफादारी का नमूना हमने पेश किया, इंशाअल्लाह अज़ीम ये नबी की मोहब्बत में अल्लाह हमें जन्नत नसीब करेगा. बस अब यहाँ से इंशाअल्लाह अज़ीम बिल्कुल खामोशी के साथ अपने अपने तरीके से अपने अपने घर, अपनी अपनी जगहों पर यहाँ से हमको चले जाना है. शुक्रिया, जज़ाकल्लाहु खैर. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. મારું નામ શમસુદ્દીન ખાન અલીફ ખાન પઠાણ, એડવોકેટ. આજે સાણંદ તાલુકાના સમસ્ત ગામ વિરોચનનગર, ગીપપુરા, કોલટ, થેલા, અણદેજ, તેલાવ, પંથોડા, અગોલ તથા પ્રોપર સાણંદના તેમજ વિરોચનનગરના તમામ મુસ્લિમ ભાઈઓ આજે એટલા માટે ભેગા થયા કે મહારાષ્ટ્રના અહેમદનગરના એક બની બેઠેલા મહારાજ રામગીરીએ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બારામાં જે વાણી વિલાસ કરીને ગુસ્તાકી કરી છે એના વિરોધમાં એક આવેદનપત્ર આપવાનું આયોજન કરેલું. એ આવેદનપત્ર અમે નાયબ કલેક્ટર શ્રી સાહેબને આપેલું અને આવેદનપત્રમાં અમે એવી માંગ કરેલી કે આવા જે લોકો છે એવા લોકો ઉપર લગામ લગાવવામાં આવે, આવા લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે, દરેક જગ્યાએ એમના ઉપર FIR કરવામાં આવે. કારણ કે ભવિષ્યમાં આવા માણસો આવા કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં બોલી ના શકે. કારણ કે હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેને અલ્લાહ તાલાએ રહેમતુલિલ આલમીન એની પૂરી દુનિયા માટે રહેમત બનાવીને મોકલ્યા હતા, ખાલી મુસલમાનો માટે નહીં
પૂરી દુનિયા માટે, અને એ તો પૂરી દુનિયાને રહેમત આપવા વાળા હોય, એમના બારામાં આવું બોલે એ મુસલમાન ક્યારેય સહન નહીં કરે. એટલા માટે જ અમે આજે ભેગા થયા છીએ અને અમારી એક જ માંગ છે કે આવા માણસો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। मेरा नाम मौलाना मुनव्वर है। आज हम लोग यहाँ सानंद मामलतदार कचहरी में सारे सानंद तालुका मुस्लिम समाज पहुँचे हैं। इसकी वजह यही है कि हमारा मुल्क खूबसूरत मुल्क है। इस मुल्क की मिसालें दी जाती हैं और इस मुल्क की भाईचारे की और इस मुल्क की रंगत को खराब करने के लिए कुछ ऐसे नफरती लोग होते हैं जो किसी न किसी मजहब के खिलाफ बोलते रहते हैं। कुछ दिनों पहले महाराष्ट्र के रामगिरी महाराज ने जो अपनी वाणी के अंदर जो हमारे नबी ताजदार मदीना फ़ख्र रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में गुस्ताखाना अल्फाज कहे हैं, वो काबिल बर्दाश्त नहीं है। इसलिए आज हम सब लोग जमा होकर हम कलेक्टर साहब को हमने आवेदन पत्र दिया है और हमने मांग की है कि हिंदुस्तान के ऐसे लोगों पर लगाम लगाई जाए ताकि हिंदुस्तान के भाईचारे को ठेस न पहुंचे। और हिंदुस्तान में सारे मजहब के लोग रहते हैं। हिंदुस्तान एक खूबसूरत बगीचा की तरह है, उसमें हर तरह के फूल खिलते हैं। हम सब मिलकर रहने में मानते हैं, हम भाईचारगी में मानते हैं। तो ऐसे लोगों पर लगाम लगाई जाए और इनके ऊपर FIR भी दर्ज हो, ऐसी हमारी मांग के साथ सानंद तालुका समस्त मुस्लिम समाज यहाँ जमा होकर हमने आवेदन पत्र दिया है। वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू। नाम मौलाना जहान मोहम्मद अकबरी, हाल इमाम गिकपुरा। अजरुद्दीन, मैं हमारे मुसलमान भाइयों के साथ में आकर यहाँ पुलिस प्रशासन के सामने मांग की है और पत्र दिया है कि जो महाराष्ट्र के जयगीर महाराज ने जो हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी की है, इससे हमारे दिल शिकनी हुई है। हम करोड़ों लोगों मुसलमानों का दिल दुखा है। किसी भी मजहब के ताल्लुक से ऐसी बातें ज़ेबा नहीं देती। इसलिए मैं प्रशासन से, पुलिस प्रशासन से निवेदन करता हूं और हमारे हाल की गवर्नमेंट से भी ये अपील करता हूं कि मेहरबानी करके ऐसा जो भी व्यक्ति होगा उसके ऊपर सख्त